12મી સોહિલી દોહલી 14 આનંદાનુમાં 14 દિનકણી ચરણ સેવા એમાં શ્રીમાન આનંદજી મહારાજ આપણને કહી દે છે એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફલય અનેકાંત લોચન ન દેખે ફલય અનેકાંત ક્રિયા કરી બાપડા રડવડે ચાર ગતિ માહી લેખે કશાય ઘટે ક્ષમતા આવે તો ધર્મ થાય એકલું વાંચવાથી પણ ધર્મ નો થાય ને એકલી શરીરથી પૂજા કરીએ તો પણ ધર્મ ન થાય પણ વાંચીએ અને ક્રોધાદી ઘટાડીએ તો ધર્મ થાય પૂજા કરીએ અને પ્રસન્નતાથી ક્રોધમાન માયા વગેરે ઓછા કરીએ ને હું મોટો નથી પણ પરમાત્મા સદગુરુ મોટા છે એ પ્રમાણે વિનય આદિ ગુણ આરાધીએ તો એ પૂજાથી આપણું કલ્યાણ આપણે દ્રષ્ટિવાન નહીં હોવાને લીધે એક વસ્તુને પકડીએ છીએ બીજી વસ્તુને છોડી દઈએ ભગવાન જ્યાં જ્યાં જે યોગ્ય છે આરંભ અને પરિગ્રહ ના ઘણા અર્થો વાંચ્યા છે એનો આરંભ પરિગ્રહ આપણે તો એટલો જ અર્થ કરવો જ્યાં આરંભ પરિગ્રહ નો આપણી અપેક્ષા એ જ્યાં ઉપદેશ છે ત્યાં આગળ પાપ આરંભ એમ લેવો. હવે પાપ આરંભમાં બે વિભાગ પાડવા પડે કારણ કે પાપ આરંભ વિના તો ગૃહસ્થ દશા તો ચાલતી નથી. ગૃહસ્થ દશા એમને એમ ચાલતી નથી એટલે જેટલો પાપ આરંભ મિનિમમ જરૂર છે એટલો તો કરવો પડે. હું રસોઈ નહીં કરું એકેન્દ્રી જીવો મરી જાય, હું શાક નહીં સુધારું, વનસ્પતિ જીવનો ઘાત થાય, હું કપડા નહીં ધોવું, અપકાય જીવો મરી જાય, હું પંખો નહીં ચલાવું, વાયુકાય જીવોનો ઘાત થાય. એવી રીતે ગૃહસ્થ જીવન ચાલે નહીં. પર્સનલ લેવલે આપણે આપણા કપડા 2 દિવસ ચલાવીએ એ વાત જુદી છે, પરંતુ જનરલી એવો નિયમ આપણે બીજા ઉપર ઇમ્પોઝ કરી શકીએ નહીં. વળી નીચી દશામાં ગંદા કપડા પહેરવાથી આપણામાં જ દ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે. આપણે ગંધ મારે એવા કપડા પહેરીએ તો આપણે ક્ષમતામાં રહી શકતા. તો આરંભ એટલે પોતાનો ગૃહસ્થાશ્રમ ચલાવવા માટે જેટલી જરૂર છે એટલું અને થોડુંક બચત માટે ઘડપણ અને અકસ્માત એને માટે થોડી બચત કરવી જોઈએ. આટલું થાય પછી schedule time only for business or industry or service or farming or sculpture or teaching. આ બે ધારી છે. મુંબઈ ગયો રહેવા માટે તો જયારે ગયો ત્યારે તો રૂમ તો છે ને પેલી ધર્મશાળામાં પડ્યો રહે છે એટલે એ વખતે એને દિવસે નોકરી અને દિવસે નોકરી એટલે સવારના 7 વાગ્યાથી 3 વાગ્યા સુધી નોકરી મિલમાં અને 3:30 પછી રિક્ષા ચલાવે છે. 3:30 પછી રિક્ષા ચલાવે છે કારણ કે ગમે તેમ કરીને આટલી બચત કરવી પડશે અને ખાવાનું એકદમ સારું 8 આના 10 આના એ જવાના 8 આનામાં જમવાનું કમાય 11 રૂપિયા એટલે દરરોજનું 9 રૂપિયા જેટલી બચત થાય. બીજું બધું છે સહેજ દૂધમાં જાય, કંઈક થોડું ભાડામાં એને થોડું કરવું પડે. કોમનમાં આમ રહેતો હોય એટલે એના ભાડું બહુ ઓછું લાગે. ઓનલી કોટ કાઉન્ટ્સ એ દ્રષ્ટિએ. તો in the formative years of life for a common man more work is to be required in the initial stage, but once we are steady then we need not ટ્યુશન પછી કરવાનું, પછી સરના નહીં ચલાવવાની રિક્ષા. મારી નોકરીમાંથી જે પગાર આવે છે એટલામાંથી ઘર ચલાવવાનું કારણ કે હવે બધી સગવડ સામાન્ય સગવડ થઈ ગઈ છે અને જે કમાઉં છું એમાં મહિને 500 રૂપિયા બચે છે. હવે રિક્ષા નહીં ચલાવવાની, સાંજના મંદિર જવાનું.
રિક્ષા નહીં ચલાવવાની, સાંજના સત્સંગ કરવાનો, ટાઈમસર નહીં સુઈ જવાનું અને મંત્ર લેખન કરવાનું. આરંભ પાપ આરંભ જેમ જેમ આગળ જાય ઘટાડી એ બધું પરિક્રમા ના આવે, હે બધું પરિક્રમા ના આરંભ દ્વારા પરિક્રમ ઉપજે છે ને, આરંભ પરિક્રમ જોડાયેલા. રિક્ષા ચલાવવા માટે ગયા, રિક્ષા ભાડે લીધી, 15 રૂપિયા એને આપી દેવાના, બાકીનું કમાઈએ, એમાંથી પેટ્રોલ ના પૈસા કાઢી અને બાકીની આપણી બચત, એ બધો આરંભ કર્યો. તો પેસેન્જર લઈ ગયા એ બધો આરંભ છે. અને એનાથી તમને જે પૈસા મળ્યા એને બાહ્ય પરિગ્રહ કહેવામાં આવે. આરંભ પરિગ્રહ જોડાયેલા. બહુ લોજિક આપ્યું છે રત્નકરણ શાવકાચાર્ય. When he opens the chapter of સમ્યક ચારિત્ર, ગૃહસ્થનો ધર્મ એમ કરીને છે અહીંયા. બધે ન્યાયના પુરુષ કરતા હતા ને, સમનભદ્ર છે, ન્યાયના પુરુષ કરતા હતા. અને ક્યાંના રાજા હતા? તમારી સાડીઓ મળે છે ત્યાંના રાજા હતા. કાંજીવરમના રાજા હતા. કાંજીવરમના રાજા હતા સોનભદ્રાચાર્ય. શું એ નીકળ્યું એમ જાતે. ગાથા છે 48 અને 48મી ગાથા છે. મૂળ ગાથાના શબ્દો આ પ્રમાણે બહુ ગહન છે આ શાસ્ત્ર. આખી જિંદગી વાંચીએ તો પણ થોડું ઘણું આપણને સમજણ પડે, ગુરુગમ વિના સમજણ પડે નહીં. પહેલા ચેપ્ટર ની અંદર સમ્યક દર્શન નું વર્ણન છે, બીજા ચેપ્ટર ની અંદર સમ્યક જ્ઞાન નું વર્ણન છે, અને ત્રીજા ચેપ્ટર ની અંદર ગૃહસ્થના ચારિત્ર નું વર્ણન છે. એટલે ત્રીજા ચારિત્ર ની એટલે ગૃહસ્થના ચારિત્ર ની બીજી ગાથા છે. પહેલી માત્ર ઇન્ટ્રોડક્શન રૂપ છે. રાગ દ્વેષ નિવૃત્તે હિંસાદિ નિવર્તના કૃતા ભવતી અનપેક્ષિત અર્થવૃત્તિ કહ પુરુષ સેવતે નૃપતિ. દ્રષ્ટાંત આપે છે આપણા જેવા અલ્પ બુદ્ધિ વાળા માટે. કોઈ એક મનુષ્ય જે નિસ્પૃહ છે તે રાજાને મસ્કો મારતા નથી, કારણ કે રાજા પાસેથી લાયસન્સ લેવું છે, ઇમ્પોર્ટ લાયસન્સ લેવું છે, કઈ ફેક્ટરી ખોલવાની છે તો પરમિશન લેવાની છે, અથવા કઈ લોન લેવાની છે બેંકમાંથી. એ કોણ કરે? જેને આવું બધું કરવું છે ને, પણ જેને કઈ એવી ઈચ્છા નથી, એ કઈ રાજાઓને આખો વખત પગે લાગતા નથી, આપણું રૂટીન ચાલે છે. એમ જેને સાંસારિક વૈભવની ઈચ્છા નથી તેવો કયો વિવેકી મનુષ્ય રાગ દ્વેષને સેવે? માટે સંસારી જે વિવેકી મનુષ્ય છે તે રાગ દ્વેષ રૂપી રાજાની સેવા કરતા નથી. એટલે કે રાગ દ્વેષ ને ઘટાડે. જેમ પેલો મનુષ્ય પોતાને લાયસન્સ વગેરે જોઈતા નથી અથવા બીજી કઈ ફેવર જોઈતી નથી એટલે રાજાને સેવતા નથી, જેમ જે વિવેકી મનુષ્ય છે અને જેને વધારે પડતો દુનિયાના વૈભવની ઈચ્છા નથી તેઓ આરંભ પરિગ્રહ વિશેષપણે કરતા. કારણ કે આરંભ પરિગ્રહ થી પ્રાપ્ત થવા યોગ્ય જે છે તે આત્માને ઇષ્ટ નથી. કયા? અશુભ આરંભ. પરિગ્રહ તો પાપરૂપ જ છે સામાન્ય, એમાં પણ અનેકાંત છે. એ વળી આપણે બપોરે વિચારીશું. પૈસો તે ખરાબ વસ્તુ છે, એટલે કે પૈસો તે પાપનો હેતુ છે, પરંતુ જ્યારે તેને વિવેકપૂર્વક પરોપકારમાં વાપરવામાં આવે ત્યારે એ સારી વસ્તુ છે એમ પણ અમે કહીએ. પૂજામાં આવે છે, એ પણ આવે છે. એ તમારે બંને જગ્યાએ આવે છે. મહત્તાના પાઠમાં આવે છે. બીજી કેટેગરી, 3 કેટેગરી વાપરીએ. એક કનિષ્ઠ પુરુષો, એક મધ્યમ પુરુષો અને એક છેલ્લે ઉત્તમ પુરુષ. એમાં મધ્યમ પુરુષોમાં આવે છે મહત્તાના પાઠ. અને
આ વાત પૂજામાં આવે, 10 લક્ષણ ધર્મમાં, એમાં ત્યાગ ધર્મમાં જે આનંદરાયજીની 10 લક્ષણ ધર્મની પૂજા છે એમાં કે ધન જે છે તે ખરાબ વસ્તુ છે એમ છે સામાન્ય, પણ ગૃહસ્થને માટે તો ધન જવાનું નથી, માટે એને માટે પરમાર્થમાં લગાવ તો તને શાંતિ મળશે અને 100,000 લાખ 10 લાખ કરોડ કે અબજ ગણું થઈને પાછું આવશે. 1 રૂપિયો આપ્યો, કરોડ રૂપિયા નક્કી જ છે આવવાના. 1 રૂપિયો આપ્યો, કરોડ રૂપિયા આવવાના. ઇટ્સ ફિક્સ્ડ, નોબડી કેન ચેન્જ ઇટ. ભાવ સાચો હોય, નિસ્પૃહ, એટલે આરંભ અને પરિગ્રહ એ પ્રમાણે. 2 મિનિટ ઉપર રાખીએ. કેટલા સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 570 ના આધારે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને સમાધિ સુખ કેમ જીવના ધ્યાનમાં આવતું નથી એ વાત આપણે સવારે વિચારી રહ્યા હતા. અને જ્ઞાની પુરુષોએ સમજાવ્યું કે ભાઈ આ જીવને જગતના પદાર્થો પ્રત્યે અત્યંત મોહ હોવાને લીધે પોતાનો સ્વભાવ, પોતાના સહજ ગુણો તે ખ્યાલમાં આવતા his mind is engaged in objects other than himself. His mind is engaged and is concentrated on the objects other than his own self. અને એ વાત આપણે નક્કી કરી હતી કે જ્યાં ઉપયોગનો ઉપયોગ થતો નથી, એટલે જ્યાં ઉપયોગ લાગતો નથી ત્યાં આગળ તે પદાર્થનું જ્ઞાન કે વેદન થતું નથી. આ મનોવિજ્ઞાનનો પણ નિયમ છે, વૈદિકી વિજ્ઞાન એટલે મેડિકલ સાયન્સનો પણ નિયમ છે અને શાસ્ત્રનો પણ નિયમ છે કે જ્યાં ઉપયોગ લાગે તેનું જ જ્ઞાન અને તેનું જ વેદન થાય. હવે સવારે આપણને સમજાવ્યું હતું કે આ કાર્ય જે છે જગતના પદાર્થોની મમતા ઘટાડવાનું અને પોતાનું ચિત્ત, પોતાનો ઉપયોગ આત્મા પ્રત્યે અથવા આત્મત્વ પ્રાપ્ત પુરુષો પ્રત્યે લઈ જવાનું કાર્ય એકદમ થતું નથી. એકદમ સિદ્ધ કેમ નથી થતું? એકદમ સિદ્ધ કારણ કે ઘણા કાળનો વિપરીત અભ્યાસ, કારણ કે ઘણા કાળનો વિપરીત અભ્યાસ. વોટ ઇઝ મેન્ટ બાય ઘણા કાળ? ઘણો કાળ એટલે શું? પૂર્વ ભવોનો અભ્યાસ ઊંધો અને આ ભવનો પણ 30, 40, 50, 60 વર્ષનો ઊંધો અભ્યાસ. The additive effect of several births before and additive effects of several decades of this present birth. આ બધાને લીધે આપણા કુસંસ્કાર બહુ દ્રઢ થઈ ગયા, એટલે એકદમ આપણને સુસંસ્કાર પ્રત્યે, સદવિચાર પ્રત્યે, તત્વ વિચાર પ્રત્યે, આત્મવિચાર પ્રત્યે આપણે લાગી શકતા નથી. તો કે હવે શું કરીશું એનો ઉપાય? એ હવે કહે છે.
માટે ફરી ફરી સત્સંગ, સતશાસ્ત્ર અને પોતામાં સરળ વિચાર દશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે. શું કરવું એનો ઉપાય બતાવો. ફરી ફરી સત્સંગ. સત્સંગનો મોટો વિષય છે. સંતોનો, પ્રત્યક્ષ સંતોનો સમાગમ, આત્મજ્ઞ સંતોનો સમાગમ તે શ્રેષ્ઠ છે. નહીં તો પોતાની મોક્ષ માર્ગની વિશે યોગ્યતા છે એવા અન્ય મનુષ્યોનો સમાગમ પણ સત્સંગ છે. અથવા જ્ઞાની પુરુષોની વાણીનો સમાગમ તે પણ સત્સંગ છે. અથવા જ્ઞાની ભગવંતોની મૂર્તિઓનો વિચાર કરવો, તેમના ગુણોનો વિચાર કરવો તે પણ સત્સંગ છે. અને સર્વોત્તમ બે પ્રકારના સત્સંગ તો મહામુનીશ્વરોના ચરણ કમળની ઉપાસનાનું સૌભાગ્ય મળે, અથવા પોતાના શુદ્ધ ચૈતન્યની સેવામાં જો ચિત્ત લાગે તો એ સર્વોત્કૃષ્ટ સત્સંગ એવી આજ્ઞા સમયસારમાં ભગવાને આપણને આપેલી. બોલો કઈ ગાથા? બંનેમાં 205 અને તદ્દન પ્રારંભમાં આવે છે એટલે અરાઉન્ડ 40. આમાજ તું પ્રીતિવંત બન, આમાજ થા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. આ 206 છે. એ પેલા 205 છે. બહુલોક જ્ઞાન ગુણે રહિત આપદ નહીં પામી શકે, રે ગ્રહણ કર તું નિયત આજો કર્મ મોક્ષે છાતને. આ બંને બ્રિજરાધિકારની ગાથા છે. એની ઇન્ટ્રોડક્શન તદ્દન શરૂઆતમાં પહેલા જ કરી દે છે આચાર્ય મહારાજ. કારણ કે પહેલી લગભગ 32 ગાથાઓ સુધી એનું 32 ગાથાઓ સુધી એનું ભગવાને એની ભૂમિકા બાંધેલી છે. અને એ ભૂમિકાની સ્ટેજમાં આચાર્ય મહારાજે ગાથા પ્રમાણે છે. જીવરાજ એમ જ જાણવો વળી શ્રદ્ધવો પણ એ રીતે, પછી યત્નથી અનુસરણ કરવું તેહનું મોક્ષાથીએ. એમ કરીને એ ગાથા આચાર્ય શ્રીએ મૂકેલું છે. ગાથા નંબર 18 છે. ગાથા નંબર 18 છે. એ વાત અહીંયા સત્સંગના જુદા જુદા પ્રકારમાં કહે છે કે સત્સંગના ઘણા પ્રકાર છે. પોતાની શક્તિ પ્રમાણે તે સત્સંગ કરવો જોઈએ, પણ અવશ્ય સત્સંગ કરવો એ એક ઉપાય. બીજો ઉપાય કે છે સતશાસ્ત્ર. સત્પુરુષોનો સમાગમ આ કાળે કોઈક જ વાર કોઈક જ મનુષ્યોને મળે છે. કારણ કે સત્સંગ કરનારા પણ આ દુનિયામાં થોડા છે, અને સત્સંગ કરાવી શકનાર એવા સાચા સત્પુરુષો તો લગભગ નથી, અત્યંત દુકાળ છે. એટલે બંનેનો સમાગમ થવો એ બહુ રેરિટી છે. તો પણ એ સતશાસ્ત્ર તે ભગવાનના આત્માના અનુભવને શબ્દ દ્વારા વ્યક્ત કરે છે. તેથી આપણા સર્વને માટે એ ઉપકારી છે. મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પળાય, વીતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. વચનામૃત વિતરાગના, પરમ શાંત રસમૂળ, ઔષધ જે ભવરોગના,
કાયરને આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપા. દર્શન પાહોડની 17મી ગાથામાં, જ્ઞાનારણની 5મી ગાથામાં અને કૃપાળુ 107મા પાઠમાં આપણે દરરોજ બોલીએ છીએ, સકળ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાપ્તિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. આવી ભગવાનની સંતોની અનુભવ વાણી છે, તેનો આપણે વારંવાર પરિચય કરવો. આપણું મન પવિત્ર બને છે, આપણું મન એકાગ્ર બને છે, આપણામાં અનેક સદગુણો પ્રગટે છે અને આપણને તત્વનો નિર્ણય થઈ શકે. માટે સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચાર દશા કરી. સવારે આવ્યું હતું કે આપણે ભગવાનને પગે તો લાગીએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, પણ જો ભગવાન એકદમ સાચા છે એવું આપણા અંતરના સેન્ટરની અંદર ગોળો હોય, એ ગોળો આખો એની ગોળાનું એક સેન્ટર છે, એની અંદર જે પ્રવેશ પામ્યું, ગહન છે વિષય. શ્રદ્ધા લેવલે સરળતા પ્રાપ્ત કરવી અને ચારિત્ર લેવલે સરળતા પ્રાપ્ત કરવી. શ્રદ્ધા લેવલે સરળતા પ્રાપ્ત કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એમાં તો માત્ર ભગવાન સાચા છે એટલું પ્રાઇમા ફેઝી માનવાનું છે, જેને વિશે કૃપાળુદેવ આ પ્રમાણે જણાવે છે. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એમ વારંવાર ચિંતન. આ શ્રદ્ધા લેવલની વાત થઈ. ચારિત્ર લેવલની વાત ધીમે ધીમે સિદ્ધ થાય છે, કારણ કે ચારિત્ર લેવલની વાત સિદ્ધ થવા માટે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય જોઈએ. સાચી સરળતા એ તો એક અત્યંત વિરલ વસ્તુ છે. એને ભગવાને મુનિજનોનો ઉત્તમ આર્જવ ગુણ કીધો છે. ઉત્તમ આર્જવ ગુણ કીધો છે. આર્જવ એટલે સરળતા. એનો મહિમા તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં પણ સરસ રીતે કીધો છે. સુધે મન સુધે વચન સુધી સબ કરતૂતી, તુલસી સુધી સબ વિધિ રઘુવીર પ્રેમ પ્રસૂતી. તુલસી સુધી સબ વિધિ રઘુવીર પ્રેમ પ્રસૂતી. પરમાત્માના પ્રેમનો જન્મ કોના હૃદયમાં થાય છે? સુધે મન સુધે વચન સુધી સબ કરતૂતી. એને મહાવીર ભગવાન મુનિજનોનો ઉત્તમ 10 લક્ષણ ધર્મ કહે છે. એને ભૂદરદાસજીએ મુનિજનોના વર્ણનમાં ઉતાર્યો છે. આમ તો 22 પરિશ્રમમાં આવે છે અને એમાં છે તો મોટો, પણ એમાં છેલ્લી વાત આવે છે કે निर्विकार बालकवत निर्भय तिनके पायन धोक हमारी. નગ્ન નાગિન નામનો પરિશહ મુનિનો હોય છે. કાંઈ પણ પ્રકારના શરીરને કપડા પહેરાવ્યા વિના એને સહજ સ્વરૂપમાં રાખવું અને સમતાની સાધના કરવી એવો મુનિજનોનો એક ધર્મ છે. એના વિશે અહોભાવ વ્યક્ત કરતા ભગવાને મૂળ તો કહેલું છે, પણ એનું અહીંયા આગળ હિન્દીમાં રૂપાંતર કરેલું છે. સોનાગીરી નામનું ક્ષેત્ર છે,
લલિતપુરથી હાઈવે ઉપર દિલ્હી જતા લગભગ 5 કિલોમીટર અંદર પડે છે. 107 દર્શન છે. એમાં 57માં મંદિરમાં ચંદ્રપ્રભુ મૂળ નાયક તરીકે છે. એમાં ધારો કે આ મંદિર છે તો એમાં દરેક ભીત ઉપર એ 22 પરિશ્ય ચિત્ર સહિત કોતરેલા છે. એમાં આ લખેલો છે, અંતર વિષય વાસના વર્તે બાહિર લોક લાજ ભય ભારી તાતય પરમ દિગંબર મુદ્રા ધારી સकै નહીં દિન સંસારી ऐसी दुर्धर नग्न परिश साधु जीते शील व्रत धारे निर्विकार बालकवत निर्भय तिनके पायन धोख हमारे निर्विकार बालकवत निर्भय तिनके पायन धोख हमारी. 2-3 વર્ષ 2 વર્ષનો બાબો હોય એવા મુનિ હોય. મુનિ કેવા હોય? 2 વર્ષનો બાબો હોય ને. દીર્ઘકાળના ગુરુકુળના આવાસથી, રત્નત્રયની આરાધનાથી, સત્પુરુષોના સમાગમથી, ઊંડા અધ્યાત્મ ચિંતનથી, આત્માના અનુભવના આનંદના પ્રકર્ષથી જેઓ મહાન ચારિત્ર પ્રગટ કર્યું છે તેવા મુનિ મહારાજ તે કે છે, સરળતા આદિ ગુણોથી ધીમે ધીમે પોતાની જાતને આપણે વિભૂષિત કરવી. અહીં તો સરળતા એટલે એક ગુણ લીધો. એનો અર્થ સરળતા એકલો એવો ન કરવો, બાકીના ગુણો પણ ગણી એવી જ રીતે વિનય ગુણ આપણામાં હોવો જોઈએ. એ જ પ્રમાણે બાકીના ગુણો સંતોષ આદિ પણ આપણે લાવવાના છે. માટે ફરી ફરી સત્સંગ સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચાર દશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે. અહીં સરળતા ગુણ સહિત પાછી વિચાર દશા કીધી. એના માટે હરિભદ્રસુરી મહારાજે એક સુંદર શ્લોક કહ્યો છે કે આપણે કેવા મુમુક્ષુ છીએ એની આપણે પરીક્ષા કરવી હોય તો હું તમને એક કિમિયો આપું છું. એમ કરીને હરિભદ્રસુરી આપણને માસ્ટર કી આપે. જે મનુષ્યો ઉત્તમ છે તેઓ પોતાની બુદ્ધિને ભગવાનની વાણીના અર્થની પાછળ પાછળ લઈ જાય છે. પોતાની બુદ્ધિને ભગવાનની વાણીના અર્થની પાછળ પાછળ લઈ જાય છે. અને જે મનુષ્યો રૂડા નથી તેઓ પોતાની બુદ્ધિને આગળ રાખે છે અને આગમની વાણીને એને અનુરૂપ બનાવી દે છે. એટલે આખો વખત એ લોકો શું કે, મને એમ લાગે છે કે, હું એમ માનું છું કે, આ મારો અભિપ્રાય છે કે, મને એમ સમજાય છે કે, તમને સમજણ પડી ને, હું આ પ્રમાણે તમે સમજો. પોતાની બુદ્ધિને આગળ લઈ જઈ અને ભગવાનની વાણી અને ન્યાયને પાછળ રાખે છે. એ મરવાના ધંધા છે. જીવને મરવાના ધંધા છે. પોતાની બુદ્ધિ અને પોતાની જે ગણો તે કૃપાળુ દેવ તો કલ્પના કે છે, નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. ને આનંદજી અને દુનિયાનું મોટું પાપ છે. આ દુનિયામાં પાપ તો આપણે ઘણા કરીએ છીએ, પણ સૌથી મોટું પાપ ન કરવા જેવું કયું છે? પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો, સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તેહનું શુદ્ધ ચારિત્ર પરીખો, ધાર તરવારની સોહલી ડોયલી 14માં ચિંતણી ચક્ર. આપણે બધા જ અલ્પજ્ઞ છીએ. આપણે બધા તો શીખ મોટા મોટા જ્ઞાનીઓ પણ અલ્પજ્ઞ છે, કારણ કે તેઓ પણ કહે છે, જો કે એવો મહાન છે, મહાજ્ઞાની છે, તો પણ એમ કહે છે હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું. કુનકુન સ્વામી કહે છે કે પ્રવચન સુભક્તિ થકી કહ્યા મેં નિયમ ને તત્પર કહો, યદિ પૂર્વ અપર વિરોધ હો સમયજ્ઞ તેહ સુધારજો. 185મી ગાથામાં નિયમ સારમાં એમ કહે છે કે મારા ખોટા, મેં કઈ ખોટું કીધું હોય તો તમે ચોકડી મૂકજો અને સુધારજો. આઈ ગીવ યુ ફૂલ પરમિશન ટુ ઇમ્પ્રુવ અપોન મી, પ્રોવાઇડેડ તમે મારાથી વિશેષ આગમના જ્ઞાતા, સમયના જ્ઞાતા અને આત્માના જ્ઞાતા હો તો. વિશેષજ્ઞ એમ છે
પ્રવચન સુભક્તિ થકી કહ્યા મેં નિયમને તત્ફળ અહો યદિ પૂર્વ અપર વિરોધ હો. કોણ સુધારજો? સમયજ્ઞ તેહ સુધારજો. સમયના 3 મુખ્ય અર્થ છે. સમયના અર્થ તો ઘણા છે. સમય એટલે દેશકાળ, સમય એટલે આત્મા, અને સમય એટલે આગમ. તો મારાથી તમને જો આગમનું જ્ઞાન વધારે હોય, મારાથી આત્માનો અનુભવ તમને વિશેષ હોય, અથવા મારાથી વિશેષ તમે દેશકાળના જ્ઞાતા હો, તો મારા પર ચોકડી મૂકીને તમે નવા પદ બનાવજો અને મને માફ કરજો કે હવે આમની ભૂલ થઈ ગઈ, આમની આટલી ભૂલ થઈ ગઈ, લાવ હું સુધર દઉં. આ છે આચાર્ય ભગવાનનો વિનય. અને આપણે કેવા છીએ આપણે જાણીએ છીએ. તો આવી વિચાર દશા, આવી સરળ વિચાર દશા, આવી સરળ વિચાર દશા જ્ઞાની પુરુષોની. ઓ દેવનું દોગમાં હઠાગ્રહ નથી, મિથ્યાગ્રહ નથી, કોઈ પ્રકારનો આગ્રહ નથી. જ્યાં સત્ય મળ્યું આપની વાત બરાબર છે, હું ચૂકી ગયો, હવે મને સમજાયું, તરત રેડી એક્સેપ્ટન્સ ઓફ ધ ટ્રુથ. એ એમની મહત્તા બતાવે છે. એમનો જલ્દી મોક્ષ થાય છે, એમનો જલ્દી પ્રોગ્રેસ થાય છે. આપણે આપણા કુંડાળાની બહાર નીકળી શકતા. તો સરળતા, સરળ વિચાર દશા આદિ તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે. આપણે કેટલો બધો પુરુષાર્થ કર્યો. હા, આપણે બધાએ આટલું 30, 40, 50, 60 વર્ષનું જીવન ગાળ્યું. એમાં ખાધા પીધા વગર નોકરી કરી, ઉજાગરા કર્યા, છોકરાઓને રાખ્યા, છોકરાઓને ભણાવ્યા, છોકરાઓ આમ બંગલા બાંધ્યા, કેટલાય કામ કર્યા. આત્માના કલ્યાણ માટે કેટલું સહન કર્યું એમ જો વિચાર કરે તો ખાસ કંઈ કર્યું. આત્માના કલ્યાણ માટે ખાસ કંઈ કર્યું. વિશેષ શ્રમ લેવો ક્યાં યોગ્ય છે? મહાપુરુષ કહે છે જે તું કરી શકે છે તે કર, તું બીજું તો કઈ કરી શકતો. કોઈ અર્વાચીન કવિએ કંઈક એવું कविता पर बनावेली है, करने की कल्पना तो बार बार करता है मगर कर तो कुछ सकता ही नहीं. करने की कल्पना तो बार बार करता है मगर कर तो कुछ भी सकता नहीं, क्योंकि परद्रव्य तेरे अधीन नहीं है. एक द्रव्य दूसरे द्रव्य को अधीन है नहीं, ऐसा निश्चय है परमार्थ की दृष्टि से. कृपाळदेव કહે છે કે એક તણખલાના 2 ટુકડા પણ કરવાની અમારી શક્તિ, અને આપણે શું બડાશ મારીએ છે? હા, હું કઈ જેવો તેવો નથી, જુઓ મેં કેવું કર્યું, જુઓ આ મેં કર્યું, જુઓ આ મેં કર્યું. એવું આ મહામૂર્ખ જીવ પરદ્રવ્યનું કર્તૃત્વ કરે છે. એ જ વિખ્યાત છે. એમ 6 પદનો પત્ર કહે છે, અનાદિ કાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી. એની વાત ચાલે છે ને, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. તો આપણે આપણી ભૂલ ક્યાં છે? મેં આમ કર્યું, જો હું કેવો છું, જો તમે શું બધા કરતા હતા, આટલા વર્ષ સુધી તમે કર્યું કે તમને આવડી નહીં, મેં ફટાફટ કરી નાખ્યું ને. આવું આ જીવ બહારમાં કહે. પુણ્યના ઉદયથી કઈ થાય ત્યારે આ જીવ પોતાનું કરેલું માને છે, અને પાપના ઉદયથી ન થાય ત્યારે માથું કૂટે અને ભગવાનને દોષ દે છે કે ભગવાને મને આવું બધું કરાવ્યું. લો, ભગવાન મારું આવું કઈક મારું કામ જ નથી કરતા, ભગવાન નકામા છે. થોડી વારમાં ફરી ગયો. જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખ સ્વરૂપે હું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. હવે ગેરંટી આપે છે, જો આપણે બરાબર પરિશ્રમ આત્મત્વ પ્રાપ્તિ સંબંધમાં કરીએ તો કે છે નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ અંતરમાં આત્મામાં બંધાયેલી મોહ ગ્રંથિ નો ભેદ થઈ જાય છે અને આત્મા પ્રકાશ પામે છે.
જૈન દર્શનનું નામ તો જૈન દર્શન તો હમણાં 2200-2300 વર્ષથી પડ્યું. જૈન દર્શનનું નામ જૈન દર્શન હતું જ નહીં. એક અરહત દર્શન હતું અને એક નિર્ગ્રંથ દર્શન હતું. જૈન દર્શન it is a recent word which has been coined in only last about 2200 years. ભગવાનના ધર્મનું નામ શું હતું? નિર્ગ્રંથ ધર્મ અથવા અરહત ધર્મ. અરહત એટલે પૂજ્ય, પૂજ્ય પુરુષોનો ધર્મ. પૂજ્ય એટલે જે સર્વ દ્વારા પૂજ્ય છે એવા પરમાત્મા, એમનો કહેલો ધર્મ, કોઈ અમુક માણસોનો ધર્મ નહીં. અને આમ તો જૈન ધર્મ તે પણ ગુણવાચક છે, પણ લોકમાં એને જ્ઞાતિવાચક અથવા અમુક ગ્રુપ નો ધર્મ એવું માનવામાં આવે છે, જે તદ્દન ખોટું છે. ભગવાનનો ધર્મ કોઈ નાત જાત દેશ વેશ કાળ ભાષા કોઈનો છે. કારણ કે સૌથી વધારે હવે તો આગમ પ્રમાણે એમ કે છે કે સૌથી વધારે દુનિયામાં સમ્યક દ્રષ્ટિઓની સંખ્યા કોની છે? તિર્યન છે. જાણવા માટે આગમ પ્રમાણે છે, કોઈ જોયું નથી. આ દુનિયામાં સૌથી વધારે સમ્યક દ્રષ્ટિઓની સંખ્યા મનુષ્યોની નથી, તિર્યંચોની છે. તો હવે વાણિયા હશે, પટેલ હશે, ગાય ભેંસ એ દિગંબર હશે, શ્વેતાંબર હશે, કે સ્થાનકવાદી લોકો મુપત્તિ બાંધીને માનતા હશે. આ તો આગમ પ્રમાણથી. આપણે કઈ ડિટેલમાં જવું નથી, પણ આપણે જોવાનું એ કહેવાનો મતલબ છે ભગવાનનો ધર્મ. કૃપાળુદેવ કહે છે સ્વભાવની સિદ્ધિ કરે ધર્મ તેજ. કૃપાળુદેવ કહે છે, દરેક જ્ઞાની પુરુષો કહે છે કે જાતિ વેશનો ભેદ નહીં કહ્યો માર્ગ જો સાધે તે મુક્તિ લહે જેમાં ભેદ ન. આપણે બહાર લખી છે જૈન સિવાય કોઈ દર્શન કરવા આવવું નહીં. મેં તો હવે હમણાં સુધર્યા છે થોડા, પણ બહાર લખેલું હોય જૈન સિવાય કોઈ દર્શન, ભગવાનના દર્શન કોઈ ન કરી શકે. એટલું પાપ લાગે આવું લખનારને. ભગવાનના દર્શન તો કીડી બહેને કરે, ભલે અબુદ્ધિપૂર્વક કરે, જેને મન નથી. મકોડાભાઈ પણ કરે ભગવાનના દર્શન. ભગવાનના દર્શન કોઈનો વિચારો છે? અરે આવું કરાય? લેટ એવરીવન ડુ ઇટ. હા, સ્વચ્છતાની દ્રષ્ટિએ, વિનયની દ્રષ્ટિએ કોઈ બહુ ગંદો માણસ આવ્યો, કોઈ બહુ એવો આવ્યો તને કે ભાઈ તમે હાથ પગ ધોઈ લો, મોઢું ધોઈ લો, હાથ પગ મોઢું ધોઈ ચોખ્ખા થઈ અને ભગવાનના દર્શન કરો. પણ એ વ્યવહાર એ જરૂરી છે, કારણ કે ગંદકી થાય, અવિનય થાય, ભગવાનની અશાતા થાય એ અયોગ્ય છે. પરંતુ કોઈને પણ અટકાવવા નહીં. કોઈ પણ આવો ભગવાનના દર્શન, ને આપણા ભગવાનના દર્શન તો એવા છે, તમારો ભગવાન સુઈ જાય, સુઈ જાય તમારો ભગવાન. બીજો તો ભગવાનને થોડા સુડા કે હમણાં ભગવાન ભોજન કરી ગયા છે, ભગવાન હમણાં શૃંગાર કરે છે, એટલે ભગવાન બાથરૂમમાં નાવા બેઠા, કપડા બપડા બધા પહેરે છે, તમે હમણાં અડધો કલાક પછી તૈયાર થઈને ભગવાન આવે એટલે એનું દર્શન કરજો. અથવા ભગવાન હમણાં સુઈ ગયા છે, હવે કાલ સવારે સર્વજ્ઞના ભગવાન એવા કઈ કરતા, ભગવાન નાતા પણ નથી, ભગવાન ખાતા પણ નથી, ભગવાન ઊંઘી પણ જતા નથી. ખરેખર એવું કરવું જોઈએ. આપણને બીક લાગે છે કે આપણે ભગવાનનું બધું, એટલા માટે ભગવાનને બહુ શૃંગાર રાખવો જ નહીં, ભગવાનને એટલું બધું ધ્યાન રાખવું પડે. એટલે એક લોક, પાછું બીજું લોક, પાછું ત્રીજું લોક, પાછું ચોથું લોક, 5 લોક ની અંદર ભગવાનને એવા મૂક્યા હોય. પણ એટલા બધા આપણે ભગવાનને શા માટે મૂકીએ? હીરાને માણે. ભગવાન તો પોતાથી, ભગવાન પોતે જ હીરો છે, એમને હીરાની જરૂર નથી. ભગવાન પોતે હીરો છે કે નહીં? હીરો એટલે ભગવાન નામ મહાવીર પડ્યું, હીરો હતા એટલે ભગવાન નામ મહાવીર પડ્યું. ભગવાન નામ તો વર્ધમાન સ્વામી હતું, પણ હી વોઝ અ કોન્કરર, હીરો. એ ભગવાનને બીજા હીરાની જરૂર નથી. એટલે ઠીક છે, જસ્ટ સામાન્ય માટે એક એવી રાખો બારી કે કોઈ પણ દર્શન કરી શકે. ઓડ ટાઈમે આવ્યો તો ભલે દૂર, બીજી રીતે નહીં તો બહારથી તો આમ કરીને ભગવાનના દર્શન કરી લે. ભગવાન કોનું ક્યારે ભાગ્ય જાગે તે કહી શકાતું. મંગળાબેન ને લીધું હતું આપણો, ગઈકાલ મંગળાબેન ને લીધું એ વાત આનંદની મહારાજ બહુ સુંદર રીતે ભગવાનના દર્શનનો મહિમા આપણને કહે છે. એમાં શું કે છે?
चंद्र प्रभु भगवान। રહી ગયું લાગે છે આનંદ। ચંદ્ર પ્રભ મુખ ચંદ્ર સાખી મુને દેખણ દે મુને દેખણ દે કેવા છે મારા ભગવાન। ઉપશમ રસ નો કંદ સખી સેવે સુર નર ઇન્દ સખી ગત કલિમલ દુઃખ દ્વંદ્વ સખી મુને દેખણ દે મુને દેખણ દે મુને દેખણ દે। કેમ આટલું બધું તમને મન થઈ ગયું છે? ત્યારે કે છે સુહમ નિગોદે ન દેખ્યો બાદર અતિ વિશેષ ઉઢવી આવું ન લેખ્યો તેવું આવું ન લેશ વનસ્પતિ અતિ ઘણ દિહા દીઠો નહીં દીદાર બીતી ચૌરિન્દ્રી જલ લિહા ગતિ સન્ની પણ ધાર સુરત તીરી નિરે નિવાસમાં મનુજ અનારજ સાથ અપજતા પ્રતિભાસમાં ચતુર ન ચઢ્યો હાથ। હોથા નીકળી ગયા અનેક જગ્યાએ મેં જન્મ લીધો પણ મારા સ્વામી પરમાત્મા આવા લોકનાથ સચ્ચિદાનંદ અનંત જ્ઞાનના સ્વામી એના દર્શન કોઈ દી મને થયા। એટલે કે છે કે છેલ્લી કડીમાં કહે છે કે હવે જો મને ભગવાનના મારા દર્શન કરાવો તો શું થાય, અથવા જે જીવ ભગવાનના દર્શન કરે એને શું થાય? પ્રેરક અવસર જીનવરુ સખી મોહનીય ક્ષય જાય સખી કામિત પૂર્ણ સુરતરુ સખી આનંદ ઘન પદ પાય સખી મુને દેખણ દે મુને દેખણ દે મુને દેખણ દે। ગહન છે વિષય। જો કોઈ જીવ પરમાત્માના દર્શન સાચા પ્રેમથી કરે, સાચા ભાવથી સમજીને કરે તો એને રાજા મહારાજા શેઠિયો વેઠિયો પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટ એવું બધું તો થાય જ, પણ એ ઉપરાંત એને કે છે આનંદ ઘન પદ પાય સખી બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ શિવ સૌખ્ય સિદ્ધિ। આ દુનિયાનું સર્વોત્તમ પદ પણ તેને મળી જાય, પ્રોવાઇડેડ લવ, સાચો પ્રેમ અને ઓળખીને। આ આરસ નહીં છે ને, મને નથી ગમતી સાહેબ। ભગવાન ને કાળો ડાઘ છે ને સાહેબ, ભગવાન નાક જરા બુચ્ચું લાગે તમને ભગવાન ને અહીંયા આગળ જો ને અહીંયા આ બાજુ ગાલ ઉપર કઈક છે સાહેબ, ભગવાન લાકડાની મૂર્તિ બરાબર નહીં સાહેબ। મને તો પંચધાતુની હોય ને તો ગમે। આપણે આમ જ બધું આખો દિવસ ભગવાનના દર્શન કરીએ, પણ ભગવાનની આંખમાં આંખ મિલાવવી, આપણે આંખ જ નથી ને તો ભગવાનની આંખમાં ક્યાંથી આંખ મિલાવીએ? આપણી પાસે આંખ નથી, આપણી પાસે કોડા છે ચામડાના, એટલે આપણે ભગવાનની આંખમાં આંખ મિલાવી શકતા। પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से सब आगम भेद सुकूल वह केवल को निज ज्ञान कहे निज को अनुभव बतलाए। कुंद स्वामी કહે છે પશુ જ્ઞાન દર્શન શુદ્ધ મુખ્ય પવિત્ર આશ્રમ પામીને પ્રાપ્તિ કરો હું સામ્યની જયનાથી શિવ પ્રાપ્તિ। પંચ પરમેષ્ઠી ભગવાન તેની અભૂતપૂર્વ ભક્તિ કરીને કુંદ સ્વામી કહે છે હે પરમાત્મા, હે ગુરુદેવ। ખરેખર તો પોતાના શિષ્યના શિષ્ય છે તો પણ એમને કહે છે હે ગુરુદેવ। આ બધા જે સાધુ છે બધા કોણ છે? એમના શિષ્યના શિષ્યના શિષ્ય છે। He is 90 and those boys are about the age of 20, 30 પોતાના ફોર્થ જનરેશન ના શિષ્ય છે કે હે ભગવાન, હે ગુરુ ભગવાન। કેમ મૂર્ખા છે? કૃપાળદેવ કહે છે તમ સૌ મુમુક્ષુઓને પ્રણામ પ્રાપ્ત થાય, તમ સૌ મુમુક્ષુઓને પ્રણામ। પેલો પંડિત પોથી પણ લો સાહેબ છે અજ્ઞાની, આવા જ્ઞાનીઓ હતા પોતાથી ઓછા ગુણવાનને કોઈ દિવસ નમસ્કાર કરાય? જો શાસ્ત્રમાં શું લખ્યું છે? નો, આ જ્ઞાની
એટલે જીવની દ્રષ્ટિ કેવી છે એને શાસ્ત્રાભિનિવેશ કે છે. શાસ્ત્રાભિનિવેશ થયો છે. એટલે કુંકુમ સ્વામીની ભૂલ કાઢે કે સાહેબ આવું તો કરાય. આજે છે નમસ્કાર કરે એમના શિષ્ય ને એમના શિષ્ય છે આ, અને એમને આવા પોતાના 4th જનરેશનના શિષ્યને આચાર્ય ભગવાન નમસ્કાર કરે કે ભાઈ બરાબર છે પ્રભુ, એ વ્યક્તિને નમસ્કાર નથી, જે સાચું સાચું સત્ય એમણે પ્રગટ કર્યું છે એને નમસ્કાર છે. ગણધરદેવ પણ નમો લોયે સૌ સાપુણમ દરરોજ 3 વાર કરે છે. મિનિમમ 3 વાર સામાયિક કરવું પડે કે નહીં ગણધર ને? તો ગણધરે બોલવું પડે પહેલા, નમો બોલવું પડે એટલે ભાવવું પડે, નમો લોયે સૌ. એટલે પરમાત્માની અને સદગુરુની ભક્તિ તે આપણને સર્વને પરમ ઉપકારનું કારણ, તેનો પ્રયત્ન વારંવાર કરવો એમ અહીં કહે છે. જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. સ્વરૂપ આવિર્ભાવ થાય છે એટલે દિવ્ય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ. દિવ્ય જ્ઞાન એટલે સર્વમાં આત્મા દેખાય તે, અને અતિન્દ્રિય આનંદ એ વાણીનો વિષય નથી. નવા નવા આનંદનું પૂર ઘડીએ ઘડીએ નવું નવું આનંદનું પૂર આવે એ અતિન્દ્રિય આનંદ. મુખ્યપણે તો મુનિ દશામાં હોય, પરંતુ ગૌણપણે એ જ્ઞાની અને શ્રાવક દશામાં હોય. પણ એ frequency and intensity both are very low. Frequency and intensity of that happiness is very low in the 4th Gulstan. It increases in the 5th Gulstan. It enhances in the later part of the 5th Gulstan, and it reaches its peak in the 7th Gulstan. And then there is no difference. When Arhat Pad is achieved, then there is no question of વિશેષણ વાપર્યા છે ભગવાનના આનંદના પ્રવચન સારમાં. અતિશયમ આત્મસમુત્થમ વિષયાતીતમ અનંતમ અનૌપમ્યમ અવિચ્છિન્નમ ચ સુખમ શુદ્ધોપયોગ પ્રસિદ્ધાના. કોઈકે પૂછ્યું કે સાહેબ, કુંકુમ સ્વામીને કહે આ તમે ભગવાનના બહુ વખાણ કરો છો, આ તમે કહો છો કે હું આવું છું, આ મારા ભગવાન આવે છે, તમારા ભગવાનને કેવો આનંદ હોય? તમારા ભગવાન તમને આટલો બધો છે તો તમારા ભગવાનને કેવો હશે? પ્રભુ એ આનંદનો તમે અનુભવ કર્યો નથી. મારા પ્રભુના આનંદનો ક્વોલિટેટિવલી મેં અનુભવ કરે છે, પણ ક્વોન્ટિટેટિવલી તો મેં અનુભવ કેવી રીતે કર્યો? હું તો છદ્મસ છું. પણ તે પૂછ્યું તો મારા સ્વામીએ એનું પણ વર્ણન કરેલું જેટલું શબ્દથી થઈ શકે છે. અતિશયમ આત્મસમુત્થમ વિષયાતીતમ અનંતમ અવિચ્છિન્નમ. અતિશયમ આત્મસમુત્થમ વિષયાતીતમ અવિચ્છિન્નમ અત્યંતમ અને એક બાકી રહ્યું અનુપમ. અનુપમ એટલે કે એના જેવું બીજા કોને આનંદ હોય? કે કોઈ ન હોય, કે ઇન્દ્રને ન હોય, કે આ બધા પ્રેસિડેન્ટ હોય તમારે કોણ કોણ છે અત્યારે જે હોય અથવા ત્યાં ઇન્ડિયાના કોઈ હોય કે કોઈ મોટા રાજા મહારાજા હોય કે જે આમ આમ દબાવે તો અમુક જાતની ગાડી આવે, આમ આવે તો અમુક દૂધ આવે, આમ આવે તો અમુક જાતના નોકરો આવે, આમ આવે તો અમુક જાતનો ટીવી આવે, આમ તો એમને એટલું બધું સુખ છે, એટલું બધું સુખ કે દુઃખ છે? સુખ સગવડ એ એક વસ્તુ છે, સગવડ એ એક વસ્તુ છે, સુખ તે શરીરને સારું લાગે એનું નામ સગવડ, આત્માને આહલાદ ઉપજાવે તેનું નામ આનંદ, એનું નામ સાચું સુખ. તે પરાધીન હોતું એટલે આવિર્ભાવ, આત્માનો આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. જયારે આપણે આવી પ્રેક્ટિસ કરવા જઈએ સત્સંગ સત્શાસ્ત્રની, ત્યારે મેની ઓબ્સ્ટેકલ્સ કમ ઇન ધ વે. એટલે જ્યારે જ્યારે આપણને મુશ્કેલી નડે ત્યારે હારી જવું નહીં, હિંમત કંટાળો લાવવો નહીં,
પુરુષાર્થ છોડવો નહીં અને આડી કલ્પના કરવી, કારણ કે એમ કરવાથી પોતાનું જ અહિત થાય, અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણનો યોગ રહ્યા કરે. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના મુનિપણું પ્રાપ્ત કરી લઈએ, એટલે કે મુનિપણું ધારણ કરી લઈએ તો આ દુનિયામાં તો બહુ માન મર્ત બહુ મળે. બધા મહારાજ મહારાજ કરીને પૂજા કરે, સારું સારું ખાવાનું આપે, જય જયકાર કરે, ફોટા પાડે, ટીવીમાં લઈ જાય અને બધું કરે. વળી અહીંથી પાછો સારા ભાવ હોય તો મુનિપણામાં તો અહીંથી જાય સ્વર્ગમાં, ને ત્યાં બહુ જ આમ પેલી સગવડ મળે એટલે પાછો આર્ત ધ્યાનમાં રૌદ્ર ધ્યાનમાં આવી ત્યાં ચલો 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 વિમાનમાં ઉડો, ચલો પછી હોજમાં નાવા જાઓ, બધું જે હોય ને ત્યાં આગળ પર વસ્તુમાં લીન થઈ જાય. મણિભાઈ એનું વર્ણન સારું કરે છે. 6 મહિના રહે અને અવધિજ્ઞાન થી જુએ કે મારે તો હવે પેલો અળસ્યું થઈશ. આટલી મહેન્દ્ર જેવી રિદ્ધિ સિદ્ધિ અને જો મારે અળસ્યું થવું પડશે, એટલું આર્ત ધ્યાન થાય કે જેટલું અબજો વર્ષમાં જે સુખની કલ્પના કરી હતી એ બધી ધોવી, એટલું આર્ત ધ્યાન થાય કે ત્યાં પાછો અળસિયામાંથી ક્યારે બહાર નીકળશે કે આવે નહીં. આગમ પ્રમાણે છે, ભલે કોઈ માનનાર માને, ન માને તો કઈ વાંધો નહીં, પણ હકીકત છે. માટે ત્યાં પણ આપણને ક્ષમતા રહે એવા અત્યારથી સંસ્કાર પાડી દઈએ. અહીંથી સ્વર્ગલોકમાં જઈશું તો અહીંયા તો દુનિયામાં અહીંયા કઈ એવું સુખ છે નહીં, એવો કોઈ સાધન અહીંયા છે નહીં, પણ ત્યાં ગમે તેટલું સુખ મળે તો પણ આપણે તો કેવું, મને ભગવાનની મૂર્તિ લાવો, ભગવાનની વાણી સંભળાવો અને જુઓ તો ક્યાં ક્યાં ભગવાનના પંચકલ્યાણ થાય છે. પોતાની શક્તિ હોય એ પ્રમાણે જુએ છે, ક્યાંય ભગવાનના પંચકલ્યાણ થાય છે, ચાલો મારે ત્યાં જવું છે, અથવા નંદીશ્વર દ્વીપમાં મારે પૂજા કરવા જવું. પછી કોપાર ચોથા ગુણસ્થાને છે એટલે કરવું તો પડે. અને આત્મજ્ઞાન ન થયું હોય તો કદાચ અજ્ઞાની છે, પણ સંસ્કાર દ્રઢ શેના છે? તત્વના છે. એટલે પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને, પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા. તો એ જીવ ત્યાંથી નીકળીને રાજાનો દીકરો થઈને દીક્ષા લઈને મોક્ષે ચાલ્યો જા. સંસ્કારનું મહત્વ માટે, સારા સંસ્કાર માટે મારે તમારે સર્વભવ્ય જીવોએ વારંવાર યત્ન કરવો. બસ પછી તો સમાપ્તિ કરે છે. કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે એમ જાણી ઘણો સંતોષ થયો છે. તે સંતોષમાં મારો કઈ સ્વાર્થ નથી, માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છો છો, તેથી સંસાર ક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એ જ વિનંતી આત્મ સ્વરૂપના પ્રણામ. એટલે જ્ઞાનીઓને આ મારો શિષ્ય છે, એ મારું સારું કરશે, એ મને મદદ કરશે, એવી કોઈ પણ ભાવના હોતી. માત્ર ભાઈ તમને સારું થાય, તમારું કલ્યાણ થાય, તમે આ ભાવમાં સુખી થાઓ, પરભવમાં સુખી થાઓ અને અલ્પકાળમાં પૂર્ણ પરમાત્મા પદને પામો, એટલું જ સંત ઈચ્છે. એમને આ મારો ભક્ત છે, આ મારો શિષ્ય છે, મારી ભક્તિનો કર્તા છે, એવું કદાપી તેઓ અંતરમાં વિચારતા. માત્ર કેવળ કરુણા મૂર્તિ છો, દિનબંધુ દીનાનાથ, પાપી પરમ અનાથ છું, રહો પ્રભુજી. સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ ધ્યાન મહી, પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમો પદતે વરતે જયતે, પ્રણમો પદતે વરતે જયતે. સદગુરુ. હું આત્મા
આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.